श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं पिता त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनाद् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तु ते।
ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणात्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्रमेव एको मन्त्रो तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा एकं शास्त्रम् देवकी पुत्रगीतम्
देवकी पुत्र एव। बोलिए श्री सुखदेव जी महाराज की। समस्त जोशी परिवारना कुलदेवता श्री चांपलमल दादा, सती माता, सुरधन दादा તેમજ જોશી પરિવારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી, કરદેવી શ્રી બહુચરા માતાજીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી ભાગવત કથાનું શ્રવણ કરવા માટે ઉપસ્થિત સૌ શ્રોતાગણોને જય શ્રી કૃષ્ણ। એક ઉપર રાખી એક ઉપર રાખી થોડુંક ધીમું કરી। आओ भागवत कथानु श्रवण करिए। આપણે સવારના સત્રમાં જોયેલું ઉત્તરાના ગર્ભસ્થ શિશુનું ભગવાન શ્રી કૃષ્ણે રક્ષણ કર્યું। પાંડવ વંશનો છેલ્લું બીજ એ મૃતપ્રાય થયું હતું। વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ એ પુનઃ અંકુરિત થયું। કુંતાજીએ સ્તુતિ કરી છે ભગવાન શ્રી કૃષ્ણની। નમસ્યે પુરુષંતુ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતેઃ પરમ લક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ। નમસ્તે પુરુષમ તુ આદ્યમ, હું પ્રણામ કરું છું કોને? શ્રી કૃષ્ણ ભગવાન કુંતાજીને ભત્રીજા થાય। ફોઈબા ભત્રીજાને વંદન કરે, પગે લાગે। કુંતાજી કહે છે નમસ્તે પુરુષમ તુ આદ્યમ, હું એ આદિ પુરુષ પરમાત્માને વંદન કરું છું। હું ભત્રીજાને પગે નથી લાગતી, હું પરમાત્માને પગે લાગું છું। કુંતાજી જાણે છે શ્રી કૃષ્ણ કેવળ ભત્રીજા નથી, એના ભાઈના દીકરા જ નથી, પણ પરમ પરમાત્મા છે, ઈશ્વર છે। નમસ્તે પુરુષં તો આદ્યમ ઈશ્વરમ પ્રકૃતેઃ પરમ। પરમાત્મા તમે પ્રકૃતિથી પર છો। અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ। અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ, અંદર અને બહાર આપ જ વ્યાપ્ત છો, તમે જ રહેલા છો। છતાં પણ અલક્ષ્યમ, આપ દેખાતા નથી। કારણ માયા જવનિકાચ્છન્નમ અજ્ઞાધોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યસે મૂઢદ્રશા નટો નાટ્યધરો યથા। માયાના આવરણને કારણે અંદર અને બાહ્ય દરેક જગ્યાએ વ્યાપ્ત પરમેશ્વર શ્રી કૃષ્ણ આપણને દેખાતા નથી।
કુંતાજી કહે છે, પાંડવોની રક્ષા કરી એ બદલ આભાર. હે કૃષ્ણ, તમે મારા સંતાનોની રક્ષા કરીને એ બદલ આભાર. કૌરવોની સંખ્યા 100 હતી. કુરુક્ષેત્રના એ રણ મેદાનમાં અને એ કૌરવોની સાથે દાદા ભીષ્મ, કૃપાચાર્ય, ગુરુ દ્રોણ જેવા મહાન વીર યોદ્ધાઓ હતા. અને આ બાજુ કેવળ 5 પાંડવો હતા, પણ એની સાથે ભગવાન હતા. કૌરવોમાંથી એક પણ બચ્યો નથી અને પાંડવમાંથી એક પણ ઓછો થયો નથી. એનું કારણ પાંડવોની સાથે શ્રી કૃષ્ણ છે, ભગવાન સ્વયં છે. કૌરવોના પક્ષે ભગવાનની નારાયણી સેના હતી અને પોતાની જ સેનાની સામે ભગવાન પોતે હતા. તેમ છતાં પણ કૌરવ પક્ષમાંથી કોઈ બચ્યો નથી અને પાંડવ પક્ષમાંથી કોઈ ઓછો થયો નથી. જેની સાથે ભગવાન હોય એનો કદી વાળ પણ વાકો થઈ ન શકે. सत्य परेशान हो सकता है, पराजित नहीं हो सकता. सत्य हैरान परेशान થઈ શકે. પરીક્ષાને કારણે કદાચ પરમાત્મા પણ પરીક્ષા કરતો હોય તો હેરાન પરેશાન થઈ શકે, પણ પરાજિત ન થાય. કારણ એને ભગવાનનું અવલંબન છે, એની સાથે ભગવાન પોતે સ્વયં છે. કુંતાજીએ કહ્યું કે હે કેશવ, આપનો આભાર. આપે મારા 5 પુત્રોમાંથી એકને પણ ઓછો થવા નથી દીધો. તો શ્રી કૃષ્ણે કહ્યું કે ફોઈબા, કુંતાજી, એમાં મેં શું ઉપકાર કર્યો? એમાં મેં નવાઈ શું કરીશ? એ તો મારી ફરજ હતી. મેં મારા કર્તવ્યનું પાલન કર્યું. એમાં મેં કઈ ઉપકાર નથી કર્યો. છતાં પણ માગો ફોઈબા, હું તમારા ઉપર પ્રસન્ન છું. માગો, શું આપું? એટલે કુંતાજીએ 2 હાથ જોડી અને કીધું, હે કૃષ્ણ, મારા જીવનને દુઃખોથી ભરી દો. સરખું સાંભળ્યું ને? કુંતાજીએ માગ્યું, મારા જીવનને દુઃખોથી ભરી દો. આવું કોઈ માગે? આપણે પરમાત્માના ભગવાનના મંદિરે જઈએ, જોર જોરથી ઘંટડીઓ વગાડી વગાડી અને ભગવાનને કહીએ, હે ભગવાન, આ બાજુવાળો બહુ નડે છે, એનો એ કંઈક ખતમ થઈ જાય એવું કંઈક કરો. આ બહુ નડે છે, એ નડતો બંધ થાય એવું કરો. અમારા જીવનમાંથી દુઃખોનો નાશ થાય એવું કરો. પણ કુંતાજી એણે એવું માગ્યું, મારા જીવનને દુઃખોથી ભરી દો. કૃષ્ણ ભગવાને કહ્યું કે ફોઈબા, ઉંમર થઈ ગઈ તો આ બધું ઠેકાણા તો છે ને, માગવા જેવું જ માગો છો ને. આ તમે શું માગો છો? કોઈએ હજી સુધી મારી પાસે આવીને આવું તો માગ્યું નથી કે મારા જીવનને દુઃખોથી ભરી દો. આ બધું ઠેકાણે તો છે ને. કુંતાજીએ કીધું કે ઠેકાણે છે એટલે જ ઈ માગું છું. કૃષ્ણ ભગવાને કીધું, કેમ? કહ્યું, કેશવ, મેં જોયેલું છે, જ્યારે જ્યારે મારા જીવનમાં, મારા પુત્રોના જીવનમાં જ્યારે જ્યારે પણ દુઃખ આવ્યું છે, ત્યારે ત્યારે તમે દોડી દોડી અને અમારી પાસે આવ્યા છો. જ્યારે જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું છે, ત્યારે ત્યારે તમે દોડી અને અમારી પાસે આવ્યા છો, અમારી સાથે રહ્યા છો, અને દુઃખમાં તમે અમને સહકાર આપ્યો છે. માણસ બીજાના દુઃખે દુઃખી તો થઈ શકે, પણ બીજાના સુખે સુખી થવું ને એ બહુ મોટી વાત છે. બીજાનું સારું જોઈ અને માણસ સુખી નથી થઈ શકતો, પણ બીજાનું દુઃખ જોઈ અને પોતે દુઃખી થઈ જાય. 2 બેનપણીઓ વાત કરતી હોય, બંને સાસરવેલ હોય અને વર્ષો પછી મળી હોય, તે એમાં એક બેનપણીને થોડુંક સાસરામાં થોડુંક દુઃખ હોય, સાસુ આપતી હોય દુઃખ,
અને એ બંને બેનપણીઓ વર્ષો પછી મળે ને ત્યારે એમ વાત કરે કે તારા સાસરે કેવું છે, અને પેલીને જે દુઃખ હોય ને એ બીજીને કહે ને એટલે પેલી જે સુખી હોય ને એ પણ રડવા માંડે. બીજાના દુઃખે દુઃખી તો થઈ શકીએ પણ બીજાના સુખે સુખી નથી થઈ શકતા. કુંતાજીએ કહ્યું અમારા દુઃખમાં તમે સહભાગી બન્યા છો. જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે આપ અમારી પાસે જ હોવ છો. કુંતાજી અપરોક્ષ રીતે ભગવાનને જ માગે છે. દુઃખ આવશે એટલે ભગવાન આવશે. જો દુઃખથી જ જીવન ભરાયેલું રહેશે તો ભગવાન ક્યાંય જશે જ નહીં. આ કુંતાજીની યુક્તિ છે. વિપત્તિ એની વ્યાખ્યા આપણા સંતો બતાવે છે. સંપદો નૈવ સંપદઃ વિપદો નૈવ વિપદઃ વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ સંપન્ન નારાયણ સ્મૃતિ. સંપત્તિ આપણે જેને સંપત્તિ માનીએ છીએ એ સંપત્તિ નથી. આપણે જેને વિપત્તિ માનીએ છીએ એ વિપત્તિ નથી. શ્રી હરિ ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ છે, એ જ દુઃખ છે. ભગવાનનું વિસ્મરણ, ભગવાનને ભૂલી જવા એ જ દુઃખ છે. અને ભગવાનને યાદ કરવા, ભગવાનનું નામ લેવું એ જ સાચી સંપત્તિ છે. વિપત્તિની વ્યાખ્યા હનુમાનજી પણ આપે છે. તમે જુઓ સુંદરકાંડમાં, રામચરિત માનસના સુંદરકાંડમાં હનુમાનજી જ્યારે લંકા જાય છે ત્યારે વિભીષણ અને હનુમાનજી વચ્ચે સંવાદ થાય છે. ત્યારે હનુમાનજી વિપત્તિની વ્યાખ્યા આપે છે. કલાવતી કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. जब तब सुमिरन भजन न होई. श्री राम जय राम जय जय राम. जब तब सुमिरन भजन न होई. श्री राम जय राम जय जय राम. कह हनुमंत विपति प्रभु सोई. श्री राम जय राम जय जय राम. कह हनुमंत विपति प्रभु सोई. जब तब સુમિરન ભજન ન હોય. જ્યારે ભગવાનનું સ્મરણ નથી થતું ને એ જ મોટામાં મોટું દુઃખ છે, એ જ મોટામાં મોટી વિપત્તિ છે. विपदः सन्तु नः शश्वत्. विपदः सन्तु नः शश्वत्. तत्र तत्र जगद्गुरो भवतो दर्शनं यत् स्यात् पुनर्भव दर्शनम्. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. हे भगवान, हे केशव,
વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શનમ. આપનું દર્શન થાય એવું જ હું ઈચ્છું છું, એવું જ હું માગું છું. પણ આપનું દર્શન કેવું છે? અપુનર્ભવ દર્શનમ. આપનું દર્શન એ જન્મ મરણના ત્રાસમાંથી છોડાવનારું છે. આપનું દર્શન જે એક વખત કરે છે એને ફરી પાછું જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું નથી પડતું. એની મુક્તિ નિશ્ચિત છે. કુંતાજીની સ્તુતિનો પ્રારંભ નમસ્યથી છે. નમસ્યે પુરુષં તુ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતેઃ પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. નમસ્કારથી પ્રારંભ કરે છે કુંતાજી સ્તુતિનો. સ્તુતિ કરતા કરતા કુંતાજી કહે છે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. શ્રી રામ જય રામ જય જય રામ. કેશવ, હું જાણું છું તમે દેવકી અને વસુદેવને ત્યાં પ્રગટ થયા છો, પણ આપ જ આદ્ય પુરુષ છો, પરમ પુરુષ છો, આપ જ પરમેશ્વર છો. એક ગોવિંદ સ્વરૂપમાં રહેલા હે પરમાત્મા, હું આપને નમસ્કાર કરું છું. કુંતાજી સ્તુતિ કરતા કરતા આગળ કહે છે કેશવ, પુરુષ કરતા સ્ત્રીનું બંધન બેવડું હોય છે. પુરુષ એક બાજુ જ બંધાયેલો હોય છે, પણ સ્ત્રી એ બે બાજુ બંધાયેલી હોય છે. એટલે શું? પોતાના પરિવારમાં પણ સ્ત્રી બંધાયેલી હોય છે અને પોતાના પિયરમાં પણ બંધાયેલી હોય છે. પિયર અને સાસરે બંને પક્ષે બંધાયેલી હોય છે સ્ત્રી. પુરુષ એ બે બાજુ બંધાયેલો ન હોય, એ માત્ર પોતાના પરિવારમાં જ બંધાયેલો હોય છે. સાસુમાં મરી જાય, ગુજરી જાય તો કોઈ જમાઈ પોકે પોકે રડ્યો હોય અને 15-20 દિવસ સુધી ખાવાનું બંધ કરી દીધું હોય, એવું આજ સુધી બન્યું નહીં. પુરુષ એક જ બાજુ બંધાયેલો હોય છે પોતાના પરિવારમાં. એને સાસરા પક્ષે બહુ એટલું બધું લાગતું ઓળખતું ન હોય, પણ સ્ત્રી એ બંને બાજુ બંધાયેલી હોય છે, પોતાના પિયરમાં પણ અને પોતાના સાસરે પણ. પછી ભલે સાસુ સાથે કાયમના ઝઘડા થતા હોય, સાસુમાં ખીચડી બનાવવાનું કહી તો પેલી બે કટકા ગાળો બનીને બનાવી દે, પણ સાસુમાં ગુજરે ત્યારે પેલી એની પુત્રવધુ એ પોકે પોકે રડે છે, કારણ કે સ્ત્રી બંને બાજુ બંધાયેલી હોય. કુંતાજી સ્તુતિ કરતા કહે છે અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમ ઇમં છિંદી વ્રતમ પાંડુષુ વૃષિષુ
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. હે કેશવ, હું બે બાજુ બંધાયેલી છું. મારા પરિવારમાં, પાંડવોમાં, પુરુવંશમાં અને મારા પિયરમાં, વૃષણી કુળમાં સ્નેહ પાશમ ઇમમ છિંદી. હે કૃષ્ણ, કૃપા કરો અને આ સ્નેહના પાશને, આ બંધનને છેદી નાખો. નમસ્કારથી કુંતા માતાએ સ્તુતિનો પ્રારંભ કર્યો અને નમસ્કારથી જ કુંતાજીની સ્તુતિનો અંત થાય છે. નમસ્યથી પ્રારંભ, નમસ્તેથી અંત. આરંભમાં આવે એને ઉપક્રમ કહેવાય, આપણે સવારે ચર્ચા કરી ગયા. અને અંતે આવે એને ઉપસંહાર કહેવાય. ઉપક્રમ અને ઉપસંહારની વચ્ચે હોય એને વિષય અથવા તો સિદ્ધાંત કહેવાય. કેવળ ભગવદ શરણાગતિ એ જ કુંતા માતાના જીવનનો સિદ્ધાંત છે. કુંતાજી અંતિમ શ્લોકમાં કહે છે, શ્રી કૃષ્ણ કૃષ્ણ સખા વૃષ્ણિ વૃષભાવનિ ધ્રુવ રાજન્ય વંશ દહનાન પવર્ગ વીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિ હરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. કુંતાજીએ સુંદર સ્તુતિ કરી. પછી તો ભીમસેન દ્વારા દુર્યોધન મરાયો એ કથા મહાભારતમાં આવે છે. બહુ વિસ્તારથી કથા આવે છે. પાંડવો વિજયને વર્યા. હસ્તિનાપુરની રાજગાદી ઉપર ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. પણ ગાદી ઉપર બેઠા પછી ધર્મરાજ યુધિષ્ઠિરને શાંતિ ન થઈ. કારણ ધર્મરાજ યુધિષ્ઠિર વિચાર કરે છે કે આ ગાદીને મેળવવા માટે મેં કંઈક મારા સગા સંબંધીઓને હણ્યા છે, મેં કંઈક લોકોની હત્યા કરી છે, મેં કંઈક માતાઓના પુત્રોનો હત્યા કરી છે, એનો વધ કર્યો છે, કંઈક બહેનોના રક્ષાબંધનના તહેવારને છીનવી લીધા છે, કંઈક સ્ત્રીઓને વિધવા કરી છે. જોટીને મેળવેલું કદી જીવનમાં શાંતિ નથી આપી શકતું. સહજ મિલાસો દૂધ સમ માંગ લિયાસો પાની કહત કબીર વો રક્ત સમ જામે ખીંચા તાની. જે વસ્તુ મેળવવામાં બહુ ખેંચતાણ થાય એ ક્યારેય કોઈને પણ શાંતિ નથી આપી શકતું. ધર્મરાજ છે ને એટલે એને એવો વિચાર આવે છે, એની જગ્યાએ આપણે જો હોત તો એમ માનત, એમ ઈચ્છત કે જે થયું એ બહુ સારું થયું. આપણે ગોઠવાઈ તો ગયા, આપણા હાથમાં સત્તા તો આવી, આપણા હાથમાં ગાદી તો આવી, પણ નહીં. આ ધર્મરાજ છે એટલા માટે એને વિષાદ થાય છે, એને વિચાર આવે છે મેં મારી પ્રજાઓનો દ્રોહ કર્યો છે. અશાંત યુધિષ્ઠિર મહારાજ પાસે શ્રી કૃષ્ણ ભગવાન આવે છે અને સમજાવે છે, પણ યુધિષ્ઠિરજીને શાંતિ વળતી નથી. તમે ધ્યાન આપો, કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા અર્જુનજીને મોહ થયેલો
યુદ્ધ પહેલા જ્યારે શ્રી કૃષ્ણને અર્જુનજી કહે છે કે હે કૃષ્ણ, આ સામે મારા કાકા, મારા દાદા, મારા બાપુજી, મારા બધા વડીલો છે અને એમની હત્યા કરી અને આ રાજગાદી હું મેળવું? ભગવદ્ ગીતાનો પ્રારંભ ત્યાંથી થાય છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા અર્જુનજીને મોહ થયેલો. એ અર્જુનજીના મોહનું નિવારણ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને કેવળ 48 મિનિટમાં આખી ભગવદ્ ગીતા કહી છે. પણ કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવો વિજયને વર્યા અને હસ્તિનાપુરની રાજગાદી ધર્મરાજ યુધિષ્ઠિરને મળી. એ પછી યુધિષ્ઠિરજીને મોહ થયો છે. યુધિષ્ઠિર એ ધર્મનો અવતાર છે. શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યા પણ શાંતિ ન વળી. શ્રી કૃષ્ણ ભગવાને વિચાર કર્યો, હવે યુધિષ્ઠિરજીને તો કોઈ ધર્માત્મા જ સમજાવી શકે. એમ વિચારી શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરજી સાથે ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદીજી, કુંતાજી આદિ સૌ આવ્યા કુરુક્ષેત્રના રણ મેદાનમાં, જ્યાં ભીષ્મ પિતામહ શરશૈયા ઉપર સૂતેલા છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ કેવળ અર્જુનજીના જ સારથી નથી બન્યા. ધ્યાન આપજો, શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતમાં 2 વ્યક્તિના સારથી થયા છે. કુરુક્ષેત્રના યુદ્ધ સમયે અર્જુનજીના સારથી થયા છે શ્રી કૃષ્ણ ભગવાન, અને યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિરના સારથી થયા છે. ધર્મરાજ યુધિષ્ઠિરના સારથી થઈ અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભીષ્મ પિતામહ પાસે લાવે છે યુધિષ્ઠિરજીને. સૌ આવ્યા છે દાદા ભીષ્મ પાસે. ભીષ્મ દાદાની વિદાયની વેળા છે. એક મહાભારતનું એક મહાન પાત્ર વિદાય થવાની તૈયારી છે. એ જાણી મોટા મોટા મહાન ઋષિઓ નારદજી, પર્વત ધૌમ્ય, ભગવાન વેદવ્યાસ, બૃહદશ્વા, ભરદ્વાજ શિષ્યો સાથે પરશુરામજી, વશિષ્ઠ વગેરે ઋષિઓ ત્યાં પધાર્યા છે. અન્ય કોઈ રીતે સ્વાગત કરી શકે એમ તો નથી ભીષ્મ પિતામહ, તેથી સૌનું વાણીથી સ્વાગત કર્યું છે. રામાયણના ભૂસુંડી અને ભાગવતના ભીષ્મ આ બંને ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે. એ ધારે ત્યારે એનું મૃત્યુ થઈ શકે, એ ધારે ત્યારે એના પ્રાણ છૂટી શકે. મહાભારતનું મહાન પાત્ર છે દાદા ભીષ્મ. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂતોએ જેની સપ્ત ધાતુને સ્પર્શ પણ નથી કર્યો, આવો ઉર્ધ્વ રહેતા મહાત્મા છે. ભીષ્મ દાદાએ ઉત્તરાયણનો પવિત્ર કાળ નક્કી કર્યો છે. તે એ પવિત્ર સમય આવ્યો. ધર્મરાજ યુધિષ્ઠિર દાદા ભીષ્મ પાસે આવે છે, પ્રણામ કરે છે. સૌ આગંતુકોનું દાદા ભીષ્મ સ્વાગત કરે છે. ત્યાં મહાભારતમાં દાદા ભીષ્મ ધર્મરાજને જે મોહ થયો છે એનું નિવારણ કરવા માટે રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ વગેરે ધર્મો વર્ણવે છે. મહાભારતમાં એનું વિસ્તારથી વર્ણન મળે છે આપણને.
એ પછી દાદા ભીષ્મની નજર ગઈ પાસે ઊભેલા દ્વારિકાનાથ પાસે. સામે દ્વારિકાનાથને જોઈ સજળ નયને બની અને દાદા ભીષ્મએ સ્તુતિ કરી. કહ્યું, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષ્યતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસા તૃણલોચનોલ્લસં મુખાંબુજોદ્યાનપથશ્ચતુર્ભુજઃ. પાસે ઉભેલા દ્વારિકાનાથની સામે દ્રષ્ટિ કરી અને કહ્યું, હે દ્વારિકાનાથ, આપ થોડીવાર રાહ જુઓ. ભક્ત જ ભગવાનને કહી શકે કે આપ રાહ જુઓ. આ ભક્તનો મહિમા છે. હે કેશવ, પાંડવોના સારથી બનીને આવવાનું તો આપનું બહાનું છે. હું જાણું છું આપ શેના માટે આવ્યા છો. આપ મારા અંતિમ સમયે મને દર્શન દેવા પધાર્યા છો, પણ થોડી વાર ઊભા રહો. અને ભક્તની ભાવના હોય ને તો ભગવાન પણ ઊભા રહે, એ પણ રાહ જોવે. પણ ક્યાં સુધી? કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. જ્યાં સુધી મારા પ્રાણ આ શરીરને છોડી અને વયા ન જાય ત્યાં સુધી આપ રાહ જુઓ. અને ભગવાનનું તો વચન જ છે ગીતાજીમાં, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે ભક્ત જે ભાવથી મારું ભજન કરે છે એને હું એ ભાવરૂપે પ્રાપ્ત થાઉં છું. માટે ભીષ્મ પિતામહ કહે છે કે આપ રાહ જુઓ, તો ભગવાન શ્રી કૃષ્ણ રાહ જોવા પણ તૈયાર તો છે જ. દાદા ભીષ્મ એ વિશુદ્ધ ધારણા વડે પોતાનું મન શ્રી દ્વારિકાનાથમાં લગાડ્યું અને અંતે સ્તુતિ કરી છે. આ એકમાત્ર સ્તુતિ એવી છે કે જેનો આરંભ ઇતિથી થાય છે. બાકી જાજે ભાગે સ્તુતિઓનો પ્રારંભ અથથી થાય. પણ આ ભીષ્મ સ્તુતિ એવી છે કે એનો પ્રારંભ ઇતિથી થયો છે. ભીષ્મ દાદા કહે છે, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. હે કૃષ્ણ, હું કુંવારી કન્યાનો મરવા પડેલો પિતા છું. આમ જ્યાં દાદા ભીષ્મએ કહ્યું ને તે આજુબાજુમાં જેટલા ઊભા હતા ને એ બધાના આશ્ચર્યથી આંખો ફાટી ગઈ કે આ દાદા ભીષ્મ શું બોલે છે. દાદા ભીષ્મએ તો આજીવન બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કર્યું છે અને હવે અત્યારે એમ કહે છે કે કુંવારી કન્યાનો હું મરવા પડેલો પિતા છું. હા, દાદા ભીષ્મ કુંવારી કન્યાના પિતા છે, પણ કઈ? ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે
હું મારી આ મતિરૂપી કુંવારી કન્યાનો મરવા પડેલો પિતા છું. ભીષ્મ દાદાની કુંવારી કન્યા એ આ એની મતિ છે, પણ કેવી કુંવારી છે. મતિ તો દરેક પાસે છે, પણ આપણી પણ મતિ એ કુંવારી રહી નથી. આપણી મતિ પૈસાની થઈ, પદની થઈ, પ્રતિષ્ઠાની થઈ, કંઈક કેટલાની થઈ. દાદા ભીષ્મની મતિ એ આમાં ક્યાંય આસક્ત ન થઈ. દાદા ભીષ્મ કહેવા માંગે છે, હું આ મારી મતિરૂપી કન્યાને તમારી સાથે વરવા પરણાવવા ઈચ્છું છું. દાદા ભીષ્મની મતિ હજી સુધી કોઈને પરણી નથી. એને રાજસત્તામાં પણ કોઈ રસ નથી. અને હે કૃષ્ણ, આપના જેવું બીજું યોગ્ય પાત્ર બીજે ક્યાં મળે? અને આપના સિવાય યોગ્ય હોય પણ કોણ? હે કૃષ્ણ, એટલે ભગવાને કહ્યું કે તમે પેલા તમારી મતિને પૂછ્યું કે એ મારી સાથે પરણવા ઈચ્છે છે કે કેમ? બંને પક્ષે હા પડવી જોઈએ ને. એટલે દાદા ભીષ્મએ કહ્યું કે હા, મેં પણ પૂછ્યું એને, અને તમને જ વરવા ઈચ્છે છે. એને આપ જ પસંદ છો. શું કામ? કન્યા શેને વરે? કન્યા વરયતે રૂપમ. કન્યા એ જુએ કે હેન્ડસમ દેખાય છે ને, દેખાવે કેવો લાગે છે, સારો તો લાગે છે ને. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ. કન્યા એ જુએ કે હેન્ડસમ દેખાવડો તો લાગે છે ને. માતા વિત્તમ, માતા એ જુએ કે પૈસા વાળો તો છે ને. મારી દીકરી એની સાથે પરણીને પછી પૈસે ટકે સુખ શાંતિથી રહી તો શકશે ને, દુખી તો નહીં થાય ને. અને બાપ ઈ જુએ, પિતા શ્રુતમ, બાપ ઈ જુએ કે જ્ઞાની વિદ્વાન કેવો છે, આમ ભણેલો ગણેલો તો છે ને, કેટલુંક ભણેલો છે. ભણેલો હશે તો કાલે વરમાંથી ઘર થશે. પણ આ તો હવે એવા શેના અટકચાળા સૂજ્યા છે કે પેલા ઘર જુએ, પછી જુએ કે વર ગમે એવો હોય ચાલે, ઘર વ્યવસ્થિત હોવું જોઈએ.